મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો અમુક મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ ક્યારે આવશે, તો તે અંગે આપણે આ વિડીયો બનાવ્યો છે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો અમુક મિત્રો એમ પણ પૂછતા હતા કે રિઝલ્ટ આવશે ત્યારે કઈ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તો આપણે સૌપ્રથમ તો વેબસાઇટનું લિસ્ટ આપી દીધું છે। તો રિઝલ્ટ જોવા માટે તમારે અથવા કોઈ પણ નોટિફિકેશન માટે તમારે ગુજરાત ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે gprb.gujarat.gov.in। આ વેબસાઇટ પર જ દરેક નોટિફિકેશન આવે છે ભરતી બોર્ડની, અને આ ગુજરાત પોલીસ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે police.gujarat.gov.in। અને જે આપણે ફોર્મ ભરીએ છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના, અને એના કોલ લેટર કોઈ પણ આવે છે, જેમ કે દોડના, પરીક્ષાના અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના, તો એ તમામ કોલ લેટર અને ભરતી ફોર્મના ઓનલાઈન અરજી કરવા માટેના ફોર્મ આ વેબસાઇટ પર આવે છે ojas.gujarat.gov.in। તો આ ત્રણ વેબસાઇટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તે યાદ રાખી લેજો। બીજું કે રિઝલ્ટ ક્યારે આવશે, તો એની આપણે સંભવિત તારીખ જોઈએ તો 14 જૂન 2026 પરીક્ષા લેવાઈ હતી, અને જૂન મહિનામાં જ એની OA માર્કશીટ અને આન્સર કી એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ હતી, જે 20 તારીખ સુધીમાં આવી ગઈ હતી। અને હજી ફાઇનલ આન્સર કી બાકી છે, કારણ કે વાંધા અરજીને બધું કરેલું હતું, તો એને તપાસવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ આન્સર કી અને એની સાથે પછી રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે। તો આપણે મેરિટ તો નહીં, પણ રિઝલ્ટ છે, રિઝલ્ટ અને આન્સર કી ફાઇનલ આન્સર કી છે એ કદાચ જુલાઈમાં જ આવી જશે, કારણ કે 10થી 20 જુલાઈ સુધીમાં આવી જાય એવી 90% સંભાવના છે। 10% છે કે ઓગસ્ટ સુધીમાં આવે, પરંતુ 90% સંભાવના છે કે 10 જુલાઈથી 20 જુલાઈની વચ્ચે ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ આવવાની પૂરી સંભાવના છે। એના પછી રિઝલ્ટ આવી ગયા પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું એક લિસ્ટ જાહેર કરવામાં આવશે, જેમાં જે જગ્યા છે એના અંદાજિત 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને ત્યારબાદ એના પછી ફાઇનલ મેરિટ બહાર પાડવામાં આવશે। તો ફાઇનલ મેરિટને હજી ઘણી વાર લાગશે, પરંતુ જે ફાઇનલ આન્સર કી અને OA માર્કના માર્ક છે એ હવે ટૂંક જ સમયમાં જાહેર થઈ જશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે આ નીચે મુજબના દસ્તાવેજો જમા કરાવવાના હોય છે, જેમાં પરીક્ષાનું લેખિત પરીક્ષાનો કોલ લેટર અને કન્ફર્મેશન, જે આપણે ફોર્મ ભરેલું હોય એપ્લિકેશન ફોર્મ, શૈક્ષણિક લાયકાત માટે ધોરણ 12ની માર્કશીટ અથવા તેને સમકક્ષ કોઈ પણ પ્રમાણપત્ર અથવા માર્કશીટ, ને ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, જો જાતિ કોઈ પછાત વર્ગમાંથી આવતા હોય SC ST SCBC અથવા EWS, તો એનું જે અધિકારીએ આપેલું પ્રમાણપત્ર છે એ, અને નોન ક્રિમિયર, આ 2 તમારે રજૂ કરવાના રહેશે। વધારાના ગુણ મેળવવા માટે NCCનું C સર્ટિફિકેટ, રમતગમતના પ્રમાણપત્ર, રક્ષાશક્તિ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર જો હોય તો, અને વિધવા હોવાના અંગેનું જો પ્રમાણપત્ર હોય તો એ પણ રજૂ કરી શકાય છે। અને એ પણ જો તમે ફોર્મ ભરતી વખતે રજૂઆત કરેલું હોય તો જ તમે આમાં જોડી શકો છો। અન્ય દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને તાજેતરના તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવીને તે આપવાના રહેશે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।